કેમ છો મિત્રો? હું સંદીપ ગામિત મમતા પોલ્ટ્રીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, મારી પાસે જે સોનાલીના ચિક્સ છે એને આજે 25મો દિવસ કમ્પ્લીટ થઈ છે. 300 જેવા ચિક્સ મેં પોલ્ટ્રીમાં નાખ્યા હતા અને એમાંથી 5 ચિક્સ જેવા મોર્ટેલિટી થયા છે અને 295 ચિક્સ અત્યારે અવેલેબલ છે. તો 25 દિવસની અંદર એમનું વજન કેટલું થયું અને ફીડ કેટલું કન્ઝ્યુમ થયું તે હું તમને રૂબરૂ કરાવીશ. મિત્રો, ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે 20 દિવસની અંદર 100 કિલો જેવું ફીડ ગયું હતું અને એની પાછળ એમનું વજન 200 ગ્રામ જેવું થયું છે. તો આપણે 25 દિવસે પાછા એકવાર એમનું વજન ચેક કરીશું. તો હું રેન્ડમલી એક ચિક્સ પકડું છું અને તમને બતાવીશ, 5-6 ચિક્સનું વજન બતાવીશ કે આજે તેમનું વજન કેટલું થયું છે. તો ચાલો મિત્રો, વજન કાંટો હું ચાલુ કરી લઉં છું અને એક ચિક્સ તમને બતાવીશ. મિત્રો, વજન કાંટો 0 કરી લીધો છે. હવે હું એક ચિક્સને પકડીને એમનું વજન કરું છું. મિત્રો, વજન કાંટો 0 છે અને એક ચિક્સ મેં પકડ્યું છે. એમનું વજન જોઈએ આપણે, 329 ગ્રામ જેવું થાય છે. હવે હું બીજું ચિક્સ પકડું છું. આનું પણ 320 સમથિંગ થાય છે. મિત્રો, ફિમેલનું વજન 330 જેવું થાય છે, પણ મેલનું વજન જોઈએ આપણે. હવે આ એક મેલ પકડ્યો છે હું. મિત્રો, એમનું વજન 400 ગ્રામ થઈ ગયું છે. મિત્રો, 25 દિવસની અંદર મેલનું વજન છે 413 ગ્રામ. હવે મિત્રો, બીજો કોઈ મેલ પકડીને તમને બતાવીશ કે કમ્પ્લીટ 400 થાય છે કે વધારે થાય છે કે ઓછું. મિત્રો, 0 છે કાંટો અને આ મેલને પાછો મૂકીએ છીએ આપણે. તો એનું વજન છે 367. મિત્રો, આ ચિક્સનું જોજો વજન કે આનું કેટલું થાય છે. બધાનું વજન અલગ અલગ આવે છે. આ ચિક્સનું જોઈએ આપણે કે કેટલું આવે છે. શાંતિ રાખ ભાઈ. તો આનું વજન આવ્યું 402, 400 ગ્રામ જેવું સમથિંગ છે. હવે લાસ્ટ એક ચિક્સ પકડીશું અને તેમનું વજન જોઈશું. મેલનું વજન જોઈએ પાછળ ફરીવાર. મિત્રો, આ 0 છે અને આ ચિક્સ, આનું પણ 400 ગ્રામ જેવું થાય છે. તો મિત્રો, 25 દિવસની અંદર ચિક્સનું વજન 400 ગ્રામ, મતલબ કે 380 ગ્રામ આપણે એવરેજ ગણીએ તો ખોટું નથી. મિત્રો, 25 દિવસની અંદર સોનાલીના ચિક્સનું જે વજન આવ્યું છે તે લગભગ 400 ગ્રામ જેવું અને નોર્મલી 350 જેવું થાય છે. એટલે 350 થી 400 ગ્રામની વચ્ચે વજન છે. એટલે કે એવરેજ જોઈએ તો 380 ગ્રામ સમજીએ. અને એની પાછળ ફીડનું કન્ઝ્યુમેશન એટલે કે 150 કિલો, 3 બેગ જેવું સ્ટાર્ટર ગયું છે અને એની પાછળ વજન થયો છે 380 ગ્રામ. તો મિત્રો, 295 બચ્ચાએ ટોટલ ખોરાક કેટલો ખાધો? તો
તો કે 150 ભાગ્યા 295 એટલે 508 ગ્રામ, એટલે 500 ગ્રામ જેવું ફીડ ખાધું છે ને 500 ગ્રામની અંદર એમનું વજન આવ્યું છે 380 ગ્રામ જેવું એવરેજ. તો મિત્રો ખર્ચાની વાત કરીએ તો 500 ગ્રામ ફીડના 34 રૂપિયા કિલો પ્રમાણે 500 ગ્રામ ફીડના થાય છે 17 રૂપિયા, અને વેક્સિનેશનનો ખર્ચો પકડીએ તો 2 થી 3 રૂપિયા એટલે 18-19 રૂપિયા જેવું એક ચિક્સ પાછળ ખર્ચો આવ્યો છે. અને ચિક્સની કોસ્ટની કિંમત ગણીએ તો ચિક્સની કિંમત પોતપોતાના એરિયા પ્રમાણે હોય છે, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા. એટલે તમે પોતે જે કંઈ તમારે અહીંયા રેટ ચાલતો હોય તે તમે એડ કરી દેજો. 25 દિવસની અંદર જે ખર્ચો આવ્યો છે એ છે 18 રૂપિયા. બ્રૂડિંગ ને બધું મળીને ગણીએ તો લગભગ 20 રૂપિયા જેટલો ખર્ચો થયો છે.